ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેથી નમકીન સ્ટીકની રેસીપી. આને તમે મેથી નમકપારા પણ કહી શકો છો. આ મેથી નમકીન સ્ટીક ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તમે આ મેથી નમકીન સ્ટીકને 15 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થાય છે. મેથી નમકીન સ્ટીક બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. આ મેથી નમકીન સ્ટીકને હેલ્ધી બનાવવા માટે 1 કપ જેટલો અહીં ઘઉંનો લોટ લીધેલો છે. જે આપણે રોટલી બનાવીએ છીએ તે જ ઘઉંનો લોટ લીધેલો છે. આ મેથી નમકીન સ્ટીકને વધારે ક્રિસ્પી બનાવવા માટે 2 ચમચી જેટલો ઝીણો રવો એડ કરીશું. હાફ ચમચી જેટલો ક્રશ કરેલો મરી પાવડર એડ કરીશું. હાફ ચમચી જેટલા અજમા એડ કરીશું. અજમાને આ રીતે થોડા ક્રશ કરી લઈશું. 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. અહીં આપણે આ મેથી નમકીન સ્ટીકને એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. તમે તેલની જગ્યાએ ઘીનું મોણ પણ દઈ શકો છો. હાફ ચમચી જેટલું હળદર એડ કરીશું. હાફ ચમચી જેટલી હિંગ એડ કરીશું. એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું એડ કરીશું. મેં અહીં લીલી મેથી લીધેલી છે. હાફ કપ જેટલી અહીં આપણે મેથી એડ કરીશું. તો તમારી પાસે લીલી મેથી ન હોય તો તમે કસૂરી મેથી પણ લઈ શકો છો. આપણે એકદમ સારી રીતે બધી વસ્તુ મિક્સ કરીશું. અહીં બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું. લોટ વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, તે રીતે આપણે બાંધીશું. અહીં આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને એકદમ લોટને સારી રીતે મસળી લઈશું. મેં અહીં લોટને સારી રીતે મસળી લીધેલો છે. હવે આપણે આ લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. અહીં આપણે મેથી નમકીન સ્ટીકને વણી લઈશું. મેં અહીં એક મોટી સાઈઝનો લુવો લીધેલો છે. જે આપણે ભાખરી બનાવતા હોય તે સાઈઝનો અહીં આપણે લુવો લીધેલો છે. આ રીતે થોડો શેપ આપી દઈશું. આપણે આ મેથી નમકીન સ્ટીક વધારે જાડી પણ નહીં અને પતલી પણ નહીં, તેવી રીતે વણી લઈશું. આપણે હવે કટ કરીશું. સાઈડમાંથી આ રીતે થોડો ભાગ કાઢી લઈશું. આ રીતે બધી સ્ટીક તૈયાર કરી લઈશું. આપણે આ સ્ટીકને એક પ્લેટમાં રાખતા જઈશું.
અહીં આપણી મેથી નમકીન સ્ટીક એકદમ સરસ વણાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે હવે તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળી લઈશું. તેલ આપણું થોડું થોડું ગરમ થઈ ગયું છે. આપણે હાઈ ફ્લેમ ઉપર કે વધારે તેલ ગરમ થાય તે રીતે તળવાના નથી. તેલ અહીં આપણું મીડિયમ એવું ગરમ થઈ ગયું છે. આપણે એક પછી એક સ્ટીક તળી લઈશું. આપણી સ્ટીક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. આપણે આ રીતે થોડું થોડું ફેરવતા રહીશું, જેથી બધી બાજુ એકદમ સરસ આપણી આ મેથી નમકીન સ્ટીક તળાઈને તૈયાર થઈ જાય. તમને જો અમારી મેથી નમકીન સ્ટીકની રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. અહીં આપણી આ મેથી નમકીન સ્ટીક તળાઈને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ ક્રિસ્પી એવી અને ગોલ્ડન બ્રાઉન એવી તળાઈ ગઈ છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. નાના બાળકોને તમે આ કેચઅપ સાથે આપશો તો પણ તે હોંશે હોંશે ખાઈ લેશે. તમે કોઈ પણ જગ્યાએ પ્રવાસે ગયા હો તો સાથે પણ તમે લઈ જઈ શકો છો. આ રીતે આપણે બીજી પણ તળી લઈશું. તમે આ મેથી નમકીન સ્ટીકને 10 થી 15 દિવસ માટે એરટાઈટ ડબ્બામાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો.